નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ગણિત પ્રેક્ટિસ વર્ક ધોરણ 7 સ્વાધ્યાય 4.3 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના કૂટ પ્રશ્નના ઉકેલ શોધો. પહેલું છે એક સંખ્યાના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે, તો તે સંખ્યા શોધો. અહીં આપણે એક સંખ્યા એટલે આપણે એક્સ છે એમ ધારવાનું છે. આપણે એક સંખ્યા છે એ અજ્ઞાત છે, માટે એના બરાબર એક્સ ધારી લઈએ. હવે એના 6 ગણા એટલે આપણે 6x કર્યા અને એમાં 4 ઉમેરતા એટલે વત્તા 4 બરાબર 40 મળે છે. હવે આપણે આનો ઉકેલ મેળવીએ તો આ એક્સ છે ને એને એમનેમ રાખી દેવાનો. હવે આ 40ને એમનેમ રાખી દો. હવે આ વત્તા 4 છે એ આ બાજુ જશે તો ઓછા 4, અને આની સાથે જે ગુણાકારમાં હોય ને એ નીચે ભાગાકારમાં જાય. એટલે 40માંથી 4 જાય તો 36, અને 36 ભાગ્યા 6 એટલે 36 અહીં છેદ ઉડાડવાના એટલે x બરાબર 6 મળે. દાખલો બીજો, એક સંખ્યાના 5મા ભાગમાંથી 3 બાદ કરતાં 1 મળે છે, તો તે સંખ્યા શોધો. હવે અહીં ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે. એક્સના 5મો ભાગ, એનો 5મો ભાગ લખ્યું છે એટલે એક્સના છેદમાં 5, એમાંથી 3 બાદ કરતા એટલે ઓછા 3 બરાબર 1 મળે છે, એટલે બરાબર 1 મળ્યો. હવે એક્સને એમનેમ રાખી દો અને સામેની બાજુ 1ને એમ રાખી દો. હવે આ ઓછા 3 છે એ આ તરફ જશે તો વત્તા 3 થશે, અને આ 5 છે ને નીચે છે એટલે નીચે છે એ આ બાજુ જાય તો એની સાથે એનો ગુણાકાર થાય. એટલે આપણે આ બેનો સરવાળો છે ને એ કૌંસમાં લખીએ અને કૌંસની બહાર સંખ્યા લખીએ એટલે એની સાથે ગુણાકાર થઈ શકે. એટલે 3 ને 1 4, 4 5 20 એટલે x બરાબર 20 થશે. ત્યારબાદ ત્રીજો દાખલો, હું એક સંખ્યાના 3/4 ભાગમાં 5 ઉમેરું છું તો મને 11 મળે છે, તો તે સંખ્યા શોધો. હવે એક સંખ્યા એટલે x ધારી, એનો 3/4 ભાગ એટલે 3/4 x વત્તા 5 બરાબર 11. હવે 5ને આ તરફ લઈ જઈએ એટલે ઓછા 5, અને વાંહે વધ્યા આ 2, તો આનું વ્યસ્ત કરી નાખો. 4ને ઉપર જવા દો અને 3ને નીચે લઈ આવો એટલે 4/3. હવે 11માંથી 5 જાય તો 6, 6 ને 5 11 થાય, એટલે અહીંયા 6 ગુણ્યા 4 તો 6 ચોક 24. આનો બાદબાકીનો જવાબ આની હારે ગુણાકાર કરીએ એટલે 6 ચોક 24, અને નીચે 3 છે એમનેમ એટલે 24ના છેદમાં 3, અથવા તો તમે આઈને છેદ ઉડાડી નાખો તોય ચાલે. 3 દુ 6 અને 4 દુના 8 એમ પણ થાય. હવે આપણે આ કરી નાખ્યું છે એટલે 3 8 24 બરાબર 8 થાય, એટલે x બરાબર 8 થશે. ત્યારબાદ એક સંખ્યાના 2 ગણાને 13માંથી બાદ કર્યા તો મને 9 મળ્યા, તો તે સંખ્યા કઈ હશે? તો આપણે અહીં જ્યાં જ્યાં એક સંખ્યા આપી એની બરાબર આપણે એક્સ ધારી લઈએ. ધારો કે કોઈ સંખ્યા એક્સ છે, એટલે સંખ્યાના 2 ગણાને 13માંથી બાદ કરવાના છે. જોજો રકમ બરોબર વાંચજો. 2 ગણા, આ 2 ગણાને આ 13માંથી બાદ કરવાના એટલે 13 ઓછા 2x કરવાના બરાબર 9 મળ્યા. હવે આ x એમનેમ રાખો અને આ 9 એમનેમ રાખો. હવે આ 13ને આ બાજુ જવા દઈ તો ઓછા 13 થાય,
અને આ -2 છે આની બાજુમાં, એ નીચે જશે. આની બરોબર બાજુમાં હોય એ બધા નીચે જાય અને નીચે હોય એ ગુણાકારમાં જાય ઉપર. એટલે હવે 13માંથી 9 જાય તો 4 વધે અને એ પણ -4. -4 ને નીચે -2 છેદમાં એટલે 2 ઓછા ઓછા નિશાની ઉડી ગઈ અને 2 દૂને 4 માટે x બરાબર 2 થશે. હવે એ જ રીતે દાખલો 5મો છે. મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા કરી તેમાં 2 ઉમેર્યા તો તેને 50 મળ્યા. તો મનુ પાસે કેટલી નોટબુક હશે? જે પૂછ્યું હોય એના બરાબર જ ધારી લેવાનું. ધારો કે મનુ પાસે x નોટબુક હશે. હવે નોટબુકની સંખ્યાના 4 ગણા કરી એટલે નોટબુકની સંખ્યા x છે તો xના 4 ગણા કરો. તેમાં 2 ઉમેર્યા એટલે +2 ઉમેર્યા તો તેને 50 મળ્યા. હવે આ સમીકરણનો ઉકેલ એ જ નોટબુકની સંખ્યા +2 આ તરફ જવા દઈએ. પહેલાં તો x બરાબર એમનેમ રાખીએ, આ 50 એમનેમ રાખીએ. પહેલાં વત્તાને કાઢવાના, વત્તા ઓછાને જ આ તરફ કાઢવાના. +2 છે તો +2 આ તરફ જાય તો -2 થશે અને આ 4 છે એ આની સાથે ગુણાકારમાં કહેવાય. નીચે હોય તો ભાગાકારમાં કહેવાય. અહીંયા ગુણાકારમાં છે એટલે નીચે જાય ભાગાકારમાં. હવે 50માંથી 2 જાય તો 48 ના છેદમાં 4. કેટલા ચોકું 48 થાય? તો કે 12 ચોકું 48. 12 ચોકું 48 એટલે 12. 12 નોટબુક હશે. ત્યારબાદ 6થો દાખલો. અનામિકાએ એક સંખ્યા ધારી તેમાં 15 ઉમેર્યા પછી સરવાળાને 8 વડે ભાગતા 5 મળ્યા તો તેણે કઈ સંખ્યા ધારી હશે? તો જે ધારી એને બરાબર ધારી લઈએ. ધારો કે અનામિકાએ એક સંખ્યા ધારી હશે. હવે એ ધારેલી સંખ્યા એમાં 15 ઉમેર્યા એટલે x + 15. હવે એ ઉમેરી દીધા ને પછી આ સરવાળાને 8 વડે ભાગ્યા એટલે નીચે 8 બરાબર મળ્યા 5. તો હવે નીચે આ બેયની નીચે આઠડો હોય ને તો લસા શોધવાની જરૂર નથી. આ આઠડો જ સીધો આને ગુણશે એટલે આ રીતે થશે x + 15 બરાબર 8 × 5 = 40. 40માંથી 15 કાઢવાના. હવે x બરાબર 40, આ +15 છે તો આ તરફ જશે તો -15 માટે x બરાબર 40માંથી 15 જાય